નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 8 કુદરતી સંસાધનમાં ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. 3 ગુણ અથવા 4 ગુણ, પરંતુ આ સવાલ 3 ગુણની અંદર વધુ પૂછાય છે. તો જોઈએ, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી તેની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. ફરીથી, ભૂમિ સંરક્ષણ એટલે શું? તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. હવે તેના ઉપાયો જોઈએ. તો ભૂમિ સંરક્ષણના ઉપાયો કયા છે? પહેલું, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. શું કહે છે? નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. બાળકો, કોતર એટલે શું? કોતર એટલે નદી જ્યાં વહેતી હોય ને, તો ત્યાં એનો પ્રવાહ વધુ હોય પાણીનો, એટલે ત્યાં જમીન ઘસાઈ ઘસાઈને આમ ઊંડી એ નદી ઉતરી જતી, એટલે કે ઊંડો મોટું ખીણ જેવું થઈ જાય, એને કોતર કહેવાય. તો નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. પહેલો ઉપાય. બીજો ઉપાય, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. હવે જંગલોનું આચ્છાદન એટલે જંગલ વિસ્તારમાં વધારો કરવો અથવા તો વૃક્ષારોપણ કરવું, કેમ કે જેમ વૃક્ષો વાવશું એમ એનું પ્રમાણ વધશે. બરાબર છે? જંગલોનું પ્રમાણ વધશે, એનાથી જમીનના માટીના કણો વૃક્ષ સાથે જકડાઈ રહે છે, એટલે જમીનનું ધોવાણ થતું નથી. એટલે બીજો ઉપાય છે, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. ત્રીજો ઉપાય, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, તેથી તે રણને આગળ વધતું અટકાવશે. જો ત્રીજો ઉપાય શું કહે છે કે રણની નજીકના ક્ષેત્રોમાં જે પવનો વાય છે એ પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. શેની? વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. ક્યાં? તો રણને ફરતે. બરાબર છે? એટલે એ પવનના જોરને શું કરી નાખે? નરમ કરી નાખે. એટલે રેતીના કણો છે એ આગળ વધતા નથી, એટલે રણ આગળ વધતું નથી. એટલે રણ આગળ વધતું શું થશે? અટકશે. એટલે ત્રીજું છે કે રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ, જેથી કરીને તે રણને આગળ વધતું અટકાવશે. ચોથો ઉપાય, ક્ષિતિજ સમાંતર ખેડ કરવી. જો શું કહે છે? ક્ષિતિજ સમાંતર ખેડ કરવી. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે આપણે જમીન હોય, હવે જમીન અસમતલ હોય, બરાબર છે, તો સ્વાભાવિક છે કે જમીનનું ધોવાણ થાય. પરંતુ અસમતલ જમીનની અંદર, દાખલા તરીકે કોઈ પહાડી વિસ્તાર હોય તો ત્યાં આપણે જમીન જોઈએ છે કેવી હોય, તો કેમ એક સરખા પગથિયાવાળી ખેતીઓ કરવામાં આવે, એને ક્ષિતિજ સમાંતર ખેડ કહેવાય. અથવા સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવીને ભૂમિ સંરક્ષણ અટકાવવું જોઈએ. એટલે ચોથો ઉપાય કયો છે કે ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, સીડીદાર ખેતરો બનાવવા વગેરે જેવી પદ્ધતિઓ અપનાવી ભૂમિ સંરક્ષણ કરવું જોઈએ. પાંચમું, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જો શું કહે છે કે ફળદ્રુપતા ગુમાવેલી જે કોઈ જમીન હોય, એટલે કે ફળદ્રુપ ન હોય, કેમ કે જમીન એમને પડી રહેતી હોય એટલે એની ફળદ્રુપતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય. તો એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે એમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ, કે જેથી
જમીનની ફળદ્રુપતા વધે અને જમીનનો ઉપયોગ પણ થાય અને જમીનનું ધોવાણ પણ ન થાય. ત્યારબાદ અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે તો તેને અટકાવવું જોઈએ. જો શું કહે છે બાળકો? અનિયંત્રિત ચરાણ. કેમ કે અનિયંત્રિત ચરણ થાય ને એટલે જમીનમાંથી વનસ્પતિનું પ્રમાણ ઘટે. એટલે સ્વાભાવિક છે કે જે જમીનમાં વનસ્પતિ ન હોય તો એ જમીનના માટી કણોનું ધોવાણ ઝડપથી થાય. એટલે અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર કેવું પડે છે? ઢીલું પડે છે. તો તેને અટકાવવું જોઈએ. એટલે કે ચરાણ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવું જોઈએ. અને છેલ્લો ઉપાય છે કે આમ જમીનનું સંરક્ષણ આજની મહત્વની જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. જો કઈ 3 બાબત પર સહિયારો પ્રયાસ કરવો જોઈએ બાળકો? જો અહીંયા તમને કીધું સરકાર, સમાજ અને લોકોએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ. તો જ આપણે જમીન સંરક્ષણ કરી શકીએ. બરાબર? આ આઈએમપી સવાલ છે. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો ફરીથી સમજી લો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકી અથવા અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. એના ઉપાયો: પહેલું, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું જોઈએ. બીજું, જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. એટલે જંગલોનું પ્રમાણ શું કરવું? વધારવું. આચ્છાદન એટલે પ્રમાણ વધારવું. શેનું? જંગલોનું. ત્રીજું, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તેથી તે રણને આગળ વધતું શું કરશે? અટકાવશે. ચોથું, ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, સીડીદાર ખેતરો બનાવવા વગેરે જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પાંચમું, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ ખાતર કે સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. જેથી જમીનની ફળદ્રુપતા વધે, ખેતી માટે ઉપયોગી બને અને જમીનનું ધોવાણ અટકાવી ભૂમિ સંરક્ષણ કરી શકાય. છઠ્ઠું, અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. તેથી તેને અટકાવવું જોઈએ. કોને અટકાવવું જોઈએ? અનિયંત્રિત ચરાણને. કેમ કે અનિયંત્રિત ચરાણ થાય એટલે જમીનનું પડ સ્તર ઢીલું પડે છે. બરાબર? એટલે ધોવાણ થાય. એટલે તેને અટકાવવું જોઈએ. અને આજે 6 ઉપાયો છે અને 7મું એવું કીધું છે કે આમ જમીનનું સંરક્ષણ આજની મહત્વની શું છે? જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે 3 ક્ષેત્ર સરકાર, સમાજ અને લોકોએ કેવો પ્રયાસ કરવો જોઈએ? સહિયારો પ્રયાસ કરવો જોઈએ કે જેથી કરીને આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ. ધન્યવાદ બાળકો.